નમસ્કાર. મહેસાણા જિલ્લામાં જે મિત્રો સારી નોકરીની શોધમાં છે એમના માટે આજે આપણે એક ખૂબ જ મહત્વની વાત લઈને આવ્યા છીએ. હા, જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા એક મોટા ભરતી મેળાનું આયોજન થયું છે. બરાબર. પણ આ માત્ર એક જાહેરાત નથી. આજે આપણે આ તકને આમ તો ઊંડાણપૂર્વક સમજીશું. ચોક્કસ, કારણ કે આવા આયોજનથી નોકરીદાતા અને ઉમેદવાર સીધા એક જ જગ્યાએ મળે છે. જે બંને માટે ફાયદાકારક છે, ખરું ને? બિલકુલ. તો આજની આપણી ચર્ચાનો મુખ્ય હેતુ આ રોજગાર મેળાની બધી જ વિગતો સ્પષ્ટ કરવાનો છે. તો સૌપ્રથમ જે સૌથી અગત્યની માહિતી છે, તારીખ અને સમય એ નોંધી લઈએ. હા, તારીખ છે 27 ફેબ્રુઆરી 2026 શુક્રવાર અને સમય છે સવારે 11 વાગ્યાનો. અને સ્થળ? સ્થળ પણ ખૂબ જ સરળ છે. જિલ્લા રોજગાર વિનિમય કચેરી, બ્લોક નંબર 1, ગ્રાઉન્ડ ફ્લોર, રાજમહેલ કમ્પાઉન્ડ, મહેસાણા. અને મને લાગે છે કે સૌથી ખાસ વાત એ છે કે અહીં દરેક પ્રકારના ઉમેદવારો માટે કંઈક ને કંઈક છે. સાચી વાત છે. ધોરણ 8 પાસથી લઈને ગ્રેજ્યુએટ સુધીના બધા માટે નોકરીની તકો છે. તો ચાલો આપણે એક પછી એક કંપની અને એમની શું જરૂરિયાતો છે એના પર નજર કરીએ. શરૂઆત ક્યાંથી કરીશું? આપણે શરૂઆત કરીએ ઓલટેક ઇન્ડિયા લિમિટેડથી. આ કંપની જગુદણ, મહેસાણામાં આવેલી છે. અચ્છા. અને એમને કયા પદ માટે માણસો જોઈએ છે? એમને જરૂર છે ક્વોલિટી એન્જિનિયર અથવા તો પ્રોડક્શન એન્જિનિયરની. કુલ 15 જગ્યાઓ ખાલી છે. 15 જગ્યાઓ. અને આ પદ માટે શૈક્ષણિક લાયકાત શું માંગી છે? અહીં જ એક રસપ્રદ વાત છે. લાયકાત માંગી છે ફિટર અથવા તો વેલ્ડર, એટલે કે આઈટીઆઈ. ઓહ, એન્જિનિયર પદ માટે ફિટર કે વેલ્ડર? આ તો બતાવે છે કે એમને પ્રેક્ટિકલ, હેન્ડ્સ ઓન સ્કિલવાળા લોકોની વધુ જરૂર છે. બરાબર, જેમને મશીનરી સાથે કામ કરવાનો સીધો અનુભવ હોય. અને વયમર્યાદા વિશે શું માહિતી છે? વયમર્યાદા 18 થી 45 વર્ષની છે. 45 વર્ષ? આ તો બહુ વિશાળ રેન્જ કહેવાય. હા, એટલે કે નવા યુવાનો અને અનુભવી પ્રોફેશનલ્સ બંનેને આવકાર છે. અને સ્ત્રી પુરુષ બંને અરજી કરી શકે છે. સરસ. તો આ થઈ ટેકનિકલ સ્કિલ્સની વાત. હવે બીજી કંપની જોઈએ. હવે વાત કરીએ અમદાવાદની. કેવી હ્યુમન રિસોર્સ સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડની. અહીં તો સાંભળ્યું છે કે બહુ મોટા પાયે ભરતી છે. હા, અહીં સિનિયર આસિસ્ટન્ટ પદ માટે કુલ 100 જગ્યાઓ છે. 100 જગ્યાઓ? આ તો ખરેખર બહુ મોટો આંકડો છે. અને સૌથી મહત્વની વાત એ છે કે આ માટેની લાયકાત શું છે? માત્ર ધોરણ 8 અથવા 10 પાસ. ખરેખર? આ તો હજારો યુવાનો માટે એક આશાનું કિરણ કહેવાય. બિલકુલ. આનાથી ઘણા લોકો માટે રોજગારીના દરવાજા ખુલી જશે. તો આ સિનિયર આસિસ્ટન્ટ પદ માટે વયમર્યાદા અને જેન્ડરની શું વિગતો છે? વયમર્યાદા 18 થી 40 વર્ષની છે. અને આ તક પણ સ્ત્રી અને પુરુષ બંને માટે ખુલ્લી છે. સરસ. તો આપણે આગળ વધીએ ત્રીજી કંપની તરફ. યુનિક ટેકનોલોજી, અમદાવાદ. હા, આ કંપનીને સર્વેયરની જરૂર છે. સર્વેયર એટલે ફિલ્ડ વર્કવાળી જોબ હશે, ખરું ને? ચોક્કસ. જેમને ઓફિસમાં બેસી રહેવું ન ગમતું હોય એમના માટે આ સારો વિકલ્પ છે. અહીં કુલ 10 જગ્યાઓ ખાલી છે. અને લઘુત્તમ શૈક્ષણિક લાયકાત? અહીં લાયકાત ધોરણ 12 પાસ માંગવામાં આવી છે. ઠીક છે. વયમર્યાદા? વયમર્યાદા 18 થી 35 વર્ષની છે. અને અહીં પણ બંને જેન્ડરના ઉમેદવારો અરજી કરી શકે છે. અને હવે આપણે છેલ્લી અને મારા મતે સૌથી રસપ્રદ તક પર આવીએ છીએ. કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલી. હા, મહેસાણાની ગ્રીન સીડ્સ એગ્રો કંપની. આ કંપની પણ ભરતી કરી રહી છે, બરાબર? બિલકુલ. આ કંપનીને એગ્રી એડવાઇઝરની જરૂર છે. અને એ પણ 1-2 નહીં, પૂરી 50 જગ્યાઓ માટે. 50? અને અહીં એક ખાસ વાત છે જેણે મારું ધ્યાન ખેંચ્યું. હું જાણું છું તમે શું કહેવા માંગો છો. આ ભરતી ફક્ત અને ફક્ત મહિલા ઉમેદવારો માટે છે. આ જ વાત. આ એક ખૂબ જ પ્રોત્સાહક અને કહી શકાય કે ક્રાંતિકારી પગલું છે. સાચી વાત છે. કૃષિ વ્યવસાય ક્ષેત્રે મહિલાઓની ભાગીદારી વધારવા માટે આ એક ઉત્તમ પહેલ છે. તો આ એગ્રી એડવાઇઝર પદ માટે શૈક્ષણિક લાયકાત શું જરૂરી છે? આ માટે લાયકાત ધોરણ 12 પાસ અથવા તો ગ્રેજ્યુએટ છે, જે ઘણી રાહત આપે છે. અને વયમર્યાદા? વયમર્યાદા 18 થી 35 વર્ષની રાખવામાં આવી છે. તો કુલ મળીને એન્જિનિયરિંગ, આસિસ્ટન્ટ, સર્વેયર અને કૃષિ સલાહકાર, આમ જુદા જુદા ક્ષેત્રોમાં તકો ઉપલબ્ધ છે. હા, આ ફક્ત એક ભરતી મેળો નથી,
પણ યુવાનો માટે ઘણી બધી સંભાવનાઓનો એક મંચ છે. એટલે જ એમનું જે સૂત્ર છે, તમારું ભવિષ્ય, તમારી તક, એ ખરેખર સાર્થક થાય છે. સાચી વાત છે. યુવાનોએ આ તકનો પૂરેપૂરો લાભ લેવો જ જોઈએ અને વધુમાં વધુ સંખ્યામાં ભાગ લેવો જોઈએ. તો ભાગ લેવાની પ્રક્રિયા શું છે? કોઈએ શું કરવું પડશે? પ્રક્રિયા ખૂબ જ સરળ છે. ઉમેદવારોએ નિયત તારીખ અને સમયે પોતાના જરૂરી દસ્તાવેજો સાથે સ્થળ પર હાજર રહેવાનું છે. જરૂરી દસ્તાવેજો એટલે? જેમ કે? તમારો બાયોડેટા એટલે કે રિઝ્યુમ, શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રોની કોપી, ઓળખ કાર્ડ અને પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ. અને મારી એક સલાહ છે કે દરેક ડોક્યુમેન્ટની ઓછામાં ઓછી 4-5 કોપી સાથે રાખવી. બરાબર, કારણ કે એકથી વધુ કંપનીમાં અરજી કરવાની તક મળી શકે છે. અને હા, આયોજકોએ ઓનલાઈન રજિસ્ટ્રેશન માટે એક લિંક અને QR કોડ પણ આપ્યો છે. ઓહ, તો ઓનલાઈન રજિસ્ટ્રેશન પણ કરવાનું છે? હા, અને એ કરાવવું ખૂબ હિતાવહ છે. એનાથી આયોજકોને વ્યવસ્થા કરવામાં સરળતા રહે છે. અને એ ઉમેદવારની ગંભીરતા પણ દર્શાવે છે. ચોક્કસ. એટલે સમયસર રજિસ્ટ્રેશન કરાવી લેવું જોઈએ. આ ભરતી મેળાની સંપૂર્ણ માહિતી પરથી એ સ્પષ્ટ છે કે મહેસાણાના યુવાનો માટે આ એક બહુ મોટી તક છે. સંદેશ સ્પષ્ટ છે. આ તક ચૂકવા જેવી નથી. અલગ અલગ લાયકાત ધરાવતા ઉમેદવારો માટે નોકરીઓ જ છે. એટલે વધુમાં વધુ લોકો આનો લાભ લઈ શકે છે. અને આપણી પણ એ જવાબદારી બને છે કે આ માહિતીને આપણે વધુમાં વધુ લોકો સુધી પહોંચાડીએ. સાચી વાત. અને ભવિષ્યમાં આવી જ નોકરી અંગેની અપડેટ્સ નિયમિતપણે મેળવવી હોય તો એના માટે mongerumehona.in વેબસાઇટની મુલાકાત લેતા રહેવું ખૂબ જ ઉપયોગી થઈ શકે છે. કારણ કે યોગ્ય સમયે સાચી માહિતી મળવી એ જ યોગ્ય તક ઝડપવા માટેની પહેલી શરત છે, ખરું ને? બિલકુલ. જે માહિતગાર રહે છે એ જ તકને ઝડપી શકે છે. તો અંતમાં સૌને એક વિનંતી છે, કૃપા કરીને મોંઘેરું મેહોણા ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને લાઇક કરો. અને હા, તેને તમારા મિત્રો તથા ગ્રુપ્સમાં વધુમાં વધુ શેર કરો, જેથી દરેક જરૂરિયાતમંદ યુવાન સુધી આ માહિતી પહોંચી શકે. અને જો આપના કોઈ સૂચનો હોય તો કોમેન્ટમાં અમને ચોક્કસ જણાવશો. આજની આ બધી તકોને જોયા પછી મારા મનમાં એક વિચાર આવે છે. શું? કે ભવિષ્યમાં આવા ભરતી મેળા માટે પોતાને વધુ સક્ષમ બનાવવા આજે એવી કઈ એક નવી સ્કિલ શીખવાની શરૂઆત કરી શકાય? આ એક ખૂબ જ સારો પ્રશ્ન છે. એવી સ્કિલ જે આવતીકાલની નોકરી માટે તમને બીજાઓથી એક કદમ આગળ રાખે. આના પર વિચારવા જેવું છે.